મિત્રો આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંગદાન મહાદાન હેતુથી વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા મૃતક ભૂપેન્દ્ર વસાવાના પરિવારજનોએ તેમનો કિડની, લીવર, હાર્ટ અને આંખ અંગદાન કરવામાં આવ્યું હતું. મનુષ્ય જીવ અવતાર મળે છે એમાં સેવાકીય કાર્ય કરવાનો અનેરો તક મનુષ્યને મળતો હોય છે. માનવ જ્યારે જીવે છે ત્યારે સેવાકીય કાર્ય કરતું હોય છે અને જ્યારે તે મૃત્યુ પામ્યા બાદ સ્વર્ગલોક જાય છે ત્યારે પણ તેના અંગદાન કરીને 5 લોકોના જીવ બચાવતા હોય છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્ર વસાવા, જેમની ઉંમર 40 વર્ષથી વધુ, જેઓને બાથરૂમમાં તાત્કાલિક સારવાર અર્થે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જઈ ફરજ પરના ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવી હતી. ભૂપેન્દ્રભાઈનો બ્રેન હેમરેજના કારણે ફરજ પરના તબીબે ભૂપેન્દ્ર વસાવાને મૃત્યુ પામ્યું હતું. તબિયત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી. ત્યારે તેમના પરિવારે મક્કમ થઈ વડોદરા દ્વારા પરિવારજનો કલા સૂચન કરવામાં આવ્યું હતું, જેથી પરિવારજનો એકત્રિત થઈ એમના પરિવારજનો ભૂપેન્દ્ર વસાવાના આંગણે અંગદાન કરવાનો વિચાર કર્યો. ભૂપેન્દ્ર વસાવાના પરિવારે તેમના પરિવારમાં તો તેમની ખોટ પડી. તેમના પરિવારજનો વિચાર તેમનો જીવ ન બચાવી શક્યા, બીજાના જીવ બચાવી શકાય તે માટે અંગદાન કર્યું. દાનમાં આંખ, કિડની, લીવર, હાર્ટ જેવા અંગના દાન કરવામાં આવ્યું. ત્યારે આજરોજ સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર, સ્ટર્લિંગ હોસ્પિટલ સ્ટાફ તથા તેમના પરિવારજનોની ઉપસ્થિતિમાં રસ્તા ઉપર ફૂલો પાથરી મૃતક ભૂપેન્દ્ર વસાવાના અંગ ટ્રાન્સપ્લાન્ટની ડોક્ટરની ટીમ સાથે રવાના થઈ હતી. ત્યારે સ્વાગત કરી લીવર અને હાर्ट ट्रांसप्लांट માટે अंग अहमदाबाद खाते ले जावामां આવ્યા હતા. मैं डॉक्टर माधव तामणकर, मैं किडनी का डॉक्टर हूँ और ट्रांसप्लांट फिजिशियन हूँ. आज एक पेशेंट जो 47 ईयर ओल्ड मेल पेशेंट था, उसका कोई कारणवश मगज में ब्लीड होने के कारण उसका ब्रेन डेड घोषित किया गया. उनके रिलेटिव को समझा के और उनका कंसेंट लेके फिर उनको महत्व समझा के उन्होंने इच्छा जताई कि हम लोग को अंगदान करना है. अंगदान का निर्णय उन्होंने लेने के बाद हम लोग ने स्टेट ऑर्गन ट्रांसप्लांट टीम को इन्फॉर्म किया और उन्होंने जिस तरह से गाइडेंस किया उस हिसाब से पेशेंट का लीवर, हार्ट, 2 किडनी और आंखें देने का डिसीज़न हो गया है. और हृदय और लीवर लेने के लिए अहमदाबाद से टीम बहुत सुबह ही निकल गई थी और वो लेके जाएंगी. 2 किडनियाँ स्टर्लिंग हॉस्पिटल के जो डायलिसिस पेशेंट है उनको मिलेंगी और दोनों का ट्रांसप्लांट अभी अगले 6-7 घंटे में होगा. ये जो पूरी प्रोसेस है उसमें 12 से 24 घंटे में बहुत सारे लोग सहकार्य करते हैं, वो सारा कुछ अरेंजमेंट करते हैं और उसके बाद ये प्रोसेस पूरी होती है. इसमें सबसे बड़ा आभार जो कठिन समय से गुजर रहे पेशेंट के रिलेटिव उनका है, क्योंकि उन्होंने कठिन समय में भी ये अच्छा डिसीज़न लेके 7 जिंदगियां बदलने का उससे उनको एक अच्छा पुण्य का काम है वो उनको मिलेगा. अंगदान ए महादान है. ब्रेन डेथ एटले शुं के मगज में कोई एवी तकलीफ थई जेम के हेमरेज थवुं, नस फूटी जवी કે મગજના ભાગમાં ઈજા કારણે મગજ પછી કદી દવાથી સારું નથી થવાનું, તો એ સિચ્યુએશનમાં બ્રેન ડેથ કહેવાય. એટલે ન્યુરોસર્જન બ્રેન ડેથ નક્કી કરે કે હવે આ મગજ કદી દવાઓથી કે બીજી કોઈ સારવાર વડે સારું નથી થવાનું, પણ એ દરમિયાનમાં દર્દી વેન્ટિલેટર પર હોય, એને મેક્સિમમ સપોર્ટ હોય, તો એના અંગો સારા હોય, એમાં લોહી ફરતું હોય, તો આપણે એમની હૃદય, કિડની, લીવર, પેન્ક્રિયાસ અને બીજા ઘણા બધા અવયવો જે ઉપયોગમાં હોય એ લઈ શકીને બીજા લોકોનું જીવન બચાવી શકીએ. એટલે એક કેડેવરમાંથી 9 વ્યક્તિઓને નવું જીવન આપણે આપી શકીએ છીએ. આ પરિવારે આંખો, 2 કિડની, હૃદય અને લીવર ડોનેટ કર્યું. એમના 2 કિડની અમે અહીંયા સ્ટર્લિંગમાં લગાડીશું. અમદાવાદના યુએન મહેતામાં હૃદય અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીવર જશે. હું પરિવારને એ જ કહીશ કે અમને અમારા 2 હાથ જોડીને એમને પ્રણામ કે આવી ઉમદા ભાવના આટલે દુઃખની ઘડીમાં પણ એમને બતાવી, અમારી વાત માની. ખૂબ દુઃખ હોવા છતાં પણ એ સમજીને એમને નિર્ણય પણ ઝડપભેર લીધો, કારણ કે આમાં સમય બગાડવા જેવો નથી હોતો. અને હું એવું બી કહીશ કે આવી બ્રેન ડેથની દુઃખદ પરિસ્થિતિમાં જો અંગદાન કરતા થઈએ તો ભવિષ્યમાં બહુ બધા દર્દીઓની પીડા પણ આપણે દૂર કરી શકીએ. હું ડૉક્ટર કમલેશ પરીખ. મારું નામ ભૂપેન્દ્ર સોમાભાઈ વસાવા, ઉંમર એમની 45 વર્ષ છે. એમને 2 દિવસ પહેલાં જ એમને ઘરે પડી જવાથી છે ને બ્રેન હેમરેજની પ્રોબ્લેમ થઈ હતી. તેથી એ ડૉક્ટરે અહીંયા સલાહ આપી હતી. એમને ડૉક્ટરે પૂરેપૂરી કોશિશ કરી છે સ્ટર્લિંગ હોસ્પિટલમાં કે એમનું તાત્કાલિક જે પણ જે સારવાર થઈ જાય, પણ બ્રેન એમનું કોઈ રિસ્પોન્સ હતું નહીં, તેથી એમને સંપૂર્ણપણે બ્રેન ડેડ થઈ ગયું. જો એમને વેન્ટિલેટર પરથી હટાવી લીધા હોત તો 2-3 કલાકમાં એ પોતાનો જીવ ગુમાવત. અને ડૉક્ટરે અહીંયા સારી એક સજેશન આપ્યું કે તમે
આવી રીતે ડોનેટ કરી દો, તેમના જે પણ અંગો છે ડોનેટ કરી દો તો બીજા 4-5 વ્યક્તિઓને જીવન મળશે. એવી રીતે પરિવારમાં અમે ચર્ચા કરી કે ભાઈ કઈ રીતનું કરવું છે, શું છે. અમે ચર્ચા કર્યા બાદ નિર્ણય લીધો અને આ એક ઉમદા સેવાનું જ કાર્ય છે. એ સેવા કાર્યમાં અમે જોડાયા જેથી બીજા વ્યક્તિને જીવન મળી શકે અને એમનું હાર્ટ, લીવર અને કિડની એમના ડોનેટ કરવામાં આવે છે. એથી મારું નામ હાર્દિક વસાવા, હું એ મારા કાકા થાય.